નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ગેરહાજર રહેલ હોય તેવા ઉમેદવારો માટે એક મહત્વની જાહેરાત આપવામાં આવી રહી છે. એટલે કે ડ્રાઈવર કક્ષામાં સીધી ભરતી માટે યોજાયેલ જે ડ્રાઇવિંગ ટેસ્ટ હતો તેમાં ગેરહાજર રહેલ ઉમેદવારો હોય તેમને વધુ એક ચાન્સ આપવામાં આવી રહ્યો છે. તો જે ઉમેદવારો કોઈ કારણસર ગેરહાજર રહેલ હોય તો તેમના માટે આ જાહેરાત આપવામાં આવી છે. પુનઃ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવા અંગેની અરજીઓ મોકલવા બાબત આ જાહેરાત આપવામાં આવી રહી છે. ડ્રાઈવર કક્ષામાં સીધી ભરતી માટે યોજાયેલ ડ્રાઇવિંગ ટેસ્ટમાં જે ગેરહાજર રહેલ ઉમેદવારો હતા, આ ઉમેદવારો પુનઃ ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકે તેના માટે લેવા અંગેની અરજીઓ મોકલવા બાબત જે જાહેરાત આપવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે નિગમની જે જાહેરાત ક્રમાંક GSRTC 2023-24-1 ડ્રાઈવર કક્ષાના ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન તારીખ 5/5/2025 થી તારીખ 16/10/2025 સુધી હાથ ધરવામાં આવ્યું હતું. હવે આજે ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું 5/5/2025 થી 16/10/2025 સુધીમાં. પરંતુ સદરહુ તારીખો દરમિયાન જો કોઈ ઉમેદવાર અનિવાર્ય સંજોગોને કારણે તેઓની ડ્રાઇવિંગ ટેસ્ટની તારીખે કે સમયે ગેરહાજર રહેલ હોય તો આવા ઉમેદવારોએ તેઓના પુનઃ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા બાબતની અરજીઓ ગેરહાજર રહેવાનું વ્યાજબી કારણ સહિત એટલે કે 16/10/2025 સુધી જે 5/5/2025 થી 16/10/2025 સુધી હાથ ધરવામાં આવેલું ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન કોઈ સદરહુ તારીખો દરમિયાન કોઈ કારણોસર ઉમેદવાર અનિવાર્ય સંજોગોને કારણે ડ્રાઇવિંગ ટેસ્ટની તારીખે કે સમયે હાજર રહેલ ના હોય, ગેરહાજર રહેલ હોય તો તેવા ઉમેદવારોએ તેઓના પુનઃ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા બાબતની અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. તે માટે ગેરહાજર તમે જે રહ્યા હોય તે માટેનું તમે વ્યાજબી કારણ આપીને તારીખ 27/10/2025 થી તારીખ 29/10/2025 કચેરી સમયના કામકાજ દરમિયાન નિગમના વહીવટી ખાતું એટલે કે 27/10/2025 થી 29/10/2025 સુધી નિગમના વહીવટી ખાતું મધ્યસ્થ કચેરી રાણીપ બસ સ્પોટની પાસે રાણીપ અમદાવાદ ખાતે રૂબરૂમાં તમારે અરજી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. તો આ તેવા ઉમેદવારો માટે ખાસ જાહેરાત આપવામાં આવી રહી છે જેઓ ડ્રાઈવર કક્ષામાં સીધી ભરતી માટે જે ડ્રાઇવિંગ ટેસ્ટ યોજવામાં આવ્યો હતો જે 5/5/2025 થી 16/10/2025 સુધી યોજવામાં આવ્યો હતો. પરંતુ આ ડ્રાઇવિંગ ટેસ્ટમાં અનિવાર્ય કારણોસર ઉમેદવારો જો ગેરહાજર રહ્યા હોય તો પુનઃ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એક તક આપવામાં આવી રહી છે. તે માટે અરજીઓ મોકલવા બાબત આ જાહેરાત આપવામાં આવી છે. અરજીઓ તમે 27/10/2025 થી 29/10/2025 સુધીમાં જે સરનામું આપવામાં આવ્યું છે ત્યાં મોકલી શકો છો. પરંતુ આ માટે તમારે વ્યાજબી કારણ ગેરહાજર રહેવાનું વ્યાજબી કારણ દર્શાવવાનું રહેશે. ધન્યવાદ.